મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો, આ છે સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી, બરાબર। સામાન્ય પ્રવાહ ધોરણ 11 અને વિષય છે આંકડાશાસ્ત્ર, બરાબર। તો મિત્રો, આ જે પ્રશ્ન બેંક છે એમાંથી તમને 25 માર્ક્સને પૂછાશે। તો હું સંપૂર્ણ પ્રશ્ન બેંક તમારા સમક્ષ લાવી રહ્યો છું, બરાબર। તો આ વિડીયો, આવા જ વિડીયો બધી જ પ્રશ્ન બેંકના જોઈતા હોય તો મારી ચેનલને બન્યા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો અને મિત્રોને શેર કરતા રહો। મિત્રો, તો વિભાગ એમાં આપણને પ્રશ્ન આપેલો છે, અવલોકનનો 7, 9, 9, 1, 7, 9, 4, 9નો બહુલક કેટલો થાય? તો મિત્રો, અહીંયા જવાબ તમારા માટે આપેલો છે 9 આવશે, બરાબર જવાબ। ઓકે, તો મને ગણવા પડશે, પણ MCQ સ્વરૂપે આપણે એ ગણતરી કરતા નથી। એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આશાદિત સૂત્રથી બહુલક કેટલો થશે? તો જવાબ આવશે 30। એક માહિતીના બધા અવલોકનોની સમાન કિંમત 16 છે તો તેનો બહુલક કેટલો આવશે? સમાન કિંમત 16 હોય તો જવાબ 16 જ આવશે, બરાબર ને। નંબર 4, બરાબર, અહીંયા આપણને આપેલું છે કે સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના 6 પાઇપોની લંબાઈ મીટરમાં આપેલી છે, 1.05, 1.15, 0.98, 1.12, બરાબર। તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? બહુલક પ્રાપ્ય નહીં, બરાબર। નંબર 5માં જવાબ આવશે ઓપ્શન બી। નંબર 6માં જોઈ લઈએ, આમાં આવશે 24 કિલોગ્રામ। નંબર 7માં વિસ્તારોએ પ્રસારનો ખાલી જગ્યા માપ છે તો નિરપેક્ષ વિસ્તાર, બરાબર ને। તો મિત્રો, અહીંયા નીચેના એક વાક્યમાં જવાબ આપવાનો છે। તો પહેલો સવાલ છે, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો આશાદિત સૂત્ર લખો। તો MO 3m-2 કાઉન્સમાં x બાર। બહુલકની વ્યાખ્યા આપો, તો બહુલકની વ્યાખ્યા આપણને ખબર છે કે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહે છે, તેને MO વડે દર્શાવવામાં આવે છે। સમજાઈ ગયું મિત્રો? શું લખવાનું છે? આપેલી માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહે છે, તેને MO વડે દર્શાવવામાં આવે છે, બરાબર। મધ્યક મધ્યસ્થ બહુલક વચ્ચેનો આશાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ? તો કાર્લ પિયર્સન, બરાબર। નીચેનું આવૃત્તિ વિતરણ ધરાવતા ચલનો બહુલક શોધો। તો તમે એમાં શોધવા જાઓ તો આન્સર આવશે બહુલક 10 આવશે, બરાબર ને। ઓકે, નંબર, આ ચતુર્થાંક વિચલનની વ્યાખ્યા આપો મિત્રો। તો આમાં ચતુર્થાંક તમે ત્રીજો અને પેલું માટે જે માઇનસ કરીને જે મળે એને ભાગ્યા 2 કરવું પડશે, બરાબર ને। ઓકે, નંબર 6, એક આવૃત્તિ વિતરણનો 25મો અને 75મો શતાંશ અનુક્રમે 72.8 અને 103.99 છે। આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો। તો મિત્રો, અહીંયા જવાબ આવશે, તમે શોધજો, પણ અહીંયા જવાબ આવશે 15.91, બરાબર ને। એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થક અનુક્રમે 30 અને 50 હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય? તો 0.25। ઓકે મિત્રો, આ પ્રમાણે આપેલું છે। આ વિભાગ સીમાં 2 ગુણ છે। સરેરાશ વિચલનની વ્યાખ્યા આપો। મિત્રો, સવાલ જોઈ લેજો, આ બધા બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ પણ તમારી જે મેઇન એક્ઝામ આવે એ દ્રષ્ટિએ પણ તમને ઉપયોગી છે। ઓકે, આ બધા સવાલ છે। હવે આપણે 4 ગુણના સવાલ છે, વિભાગ ઈ જે છે તેમાં તમે 4 ગુણના સવાલ આવશે, બરાબર ને। ઓકે, તો તમે એને જોઈ શકો છો, 4 ગુણના સવાલ બધા। ઓકે, આ વિભાગ F, બરાબર। ઓકે મિત્રો, થેન્ક યુ વિડીયોમાં રહેવા માટે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।